હાલો મિત્રો, જય માતાજી બધાને. તો આજે આપણે પ્રોગ્રામ છે પાતરાનો. જ્યાં તો પત્તરવેલ આવી ગયો છે. તો સણ્યાનો લોટ આપણે એ બનાવવાનો છે. પત્તરવેલના પાંદડા હમણાં આગળ મસાલો બધો ભરી તમને બતાવું. આજે તો આપણે પાતરા બનાવવાના છે મસ્તીના. આપણે ઘેરે પાતરા બનાવો એટલે મજા આવે એવા જ બનાવવાના છે પાતરા. પાંદડા જેવા કૂણા છે એકદમ, બફાઈ જાય ઘડીકમાં અને વાર ન લાગે. મસ્તીના પાંદડા છે કૂણા. પછી આમાં લીંબુ ને બધું ચટણી ફૂલ સોડા ને અજમાન આવું એડ કરવાનું બધું હોય આમાં લોટમાં. પછી આપણે મસાલો આમાં ભરવાનું શરૂ કરવી આગળ. પછી હમણાં તમને બતાવું. મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાં તમને બતાવું. જય માતાજી. જય માતાજી બધાને. તો જો આપણે પાતળાનું કામ શરૂ થઈ ગયું છે. જો આવી રીતે આપણે ગોળ બંબુડા વાળી દેવાના છે. જો આવી રીતે બંબુડું વાળે ને આપણે જે માળો બનાવ્યો છે ને આમાં મૂકીને બફાઈ જાય. પછી જો આવી રીતે સોપડી દેવાનો મસાલો બધો. જો આવી રીતે આમ ચોપડી દેવાનો છે મસાલો બધો. જો આવી રીતે જો આપણે આ મસાલો ભરવાનો ચાલુ છે. હમણાં પછી બફાઈ જાય ને પછી આપણે વઘારવાના છે. જે ચટણી બનાવવાની છે. એવી રીતે મસાલો ભરી દીધો છે. ઘરે તમે બનાવો ને એટલે મજા આવે તમને. પાતરા એવા તમે બહાર તમે લારી એમ ખાઓ એટલે દળપણ જ એટલું નાખે. પછી આને છે ને ડબલ પાંદડું ફિક્સ કરી દેવાનું. આવી રીતે આ ડબલ મૂકો ને એટલે થોડુંક જાડું પાતળું ઓલું થાય. પાતરા સારા બને, બેસ્ટ એકદમ. આવી રીતે આપણે સોપડી જ દેવાનું. ફૂલ સોડા નાખ્યા છે ને એટલે મસ્તીના ફૂલ છે. મસાલો જેવો બન્યો છે જુઓ તમે. આવી રીતે ખૂણામાં વાળી દેવાના છે બે બાજુથી. ખૂણા પાંદડા છે એટલે સડતા વાર નહીં લાગે. આવી રીતે આમ ગોળ વાળી દેવાનું છે ધીમે ધીમે. કઠણ રાખવાનું. આ કરે ને જો કઠણ રાખો ને એમ સડે સારું ને તમારો પાત્રો એકદમ મસ્તીનો બને જાય. પછી અહીંયા ગોઠવી દેવાના ગાયનમાં. આપણે આ બાફવા મૂકવાનું છે. બાફવા મૂકવાના છે ત્યારે હમણાં તમને પાતરા બની જાય એટલે હમણાં તમને બતાવું આપણે. પછી આને વઘારવાના છે જ્યાં બફાઈ જાય પછી બનાવી. હાલો મિત્રો, મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ઘંટડી દબાવી જો એટલે મજા આવે. નવા વિડીયો મારે જોવા મળે. હાલો મિત્રો, તો જય માતાજી. જો તો આપણે પાતરા બાફા મૂકી દીધા છે. જો આવી રીતે માળો બનાવી અને બફાઈ જાય પછી ઉતારી લેવાના. પછી
આના કટકા કરી અને વઘારી નાખવાના. ચટણી હારે ખાવાનું. જો માળો બનાવ્યો છે. આને આપણે ઢાંકી દેવું ઘડે, નકર તો જટ બફાય નહીં, કારણ કે આને વરાળ જોઈવી, વરાળથી જ બફાય આવી. ઢાંકી દીધું છે. હમણાં 15-20 મિનિટમાં આગળ બફાઈ જાય પછી ઉતારી લેવી. હું તમને બતાવું. હાલો મિત્રો, જય માતાજી બધાને. તો આપણા પાતરા બફાઈ ગયા છે. જોઈ જો રેડી કમ્પ્લેટ બફાઈ ગયા છે. હવે આને આપણે સાપુએ કટપીસ કરી અને પછી આપણે આને વઘારવાના છે. જો મસાલો આપણો ભરાઈ ગયો ખૂબ. અને હવે આને કટકા કરીને આપણે વઘારવા છે. ઓકે, રેડી બફાઈ ગયા છે. અહીંયા ચોળે ફોલાય હવારા. હમણાં પાતરા વઘારાઈ જાય પછી હું તમને બતાવું આગળ. હાલો મિત્રો, જો તો આપણા પાતરાના કટકા થઈ ગયા છે. જો બટકા પાડી વાળ્યા છે સાપુએ આવી રીતે. જો હવે આપણાને વઘારવાના છે તેલમાં. વઘાર લીધો છે તો તેલ નાખીએ. વઘારવાનું કામ ચાલુ છે. વઘારા જાય એટલે જમી લેવી આગળ. વઘાર ચાલુ થયો છે. બધા નાખી દઈએ. ખાલી તેલમાં ઓલા આળા માળા કરવાના હોય એટલે એકદમ વઘાર મસ્ત થઈ ગયો. થોડાક ગરમ થાય ને પછી આને ઉતારી લેવાના છે. હમણાં હું તમને બતાવું.